અજ્ઞાન છે એ આત્મામાં નથી અને જ્ઞાન છે એ આત્મામાં નથી. આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે. એ અજ્ઞાનનો પ્રકાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. અને પાછું આપણું જે જ્ઞાન સ્વરૂપ છે એ અજ્ઞાનનું વિરોધી નથી. પાછું આપણું જ્ઞાન સ્વરૂપ છે એ અજ્ઞાનનું વિરોધી હોય તો અત્યારે મને અજ્ઞાન છે એને કેમ પ્રકાશ કરે છે, એને અજ્ઞાનને મિટાવી કેમ દેતું નથી? અત્યારે જે આત્મા છે કે નથી છે, તો અત્યારે છે છતાં અજ્ઞાન છે એને દૂર કા નથી કરતું? અજ્ઞાનનો પ્રકાશ કરે છે, અજ્ઞાનને દૂર નથી કરતું. તો એ કે અજ્ઞાનને દૂર કોણ કરે? તો એ કે વિશેષ પ્રકાશ. સૂર્યનું કિરણ છે, સૂર્યનું જે કિરણ છે એ કઈ ભડકો ન કરી શકે, બાળી ન શકે, પણ ઓલો કાચ લઈને એને જો કરી તો એ બાળી શકે. એમ આપણી અંદર એટેન્શન અથવા વર્તમાન ક્ષણ આપણી અંદર જયારે પ્રગટ થાય ને એટલે વિશેષ જ્ઞાન કહેવાય. અને વિશેષ જ્ઞાન છે એ અજ્ઞાનનું વિરોધી છે. એટલે સાક્ષીનું જ્ઞાન, દ્રષ્ટાનું જ્ઞાન, તુર્યનું જ્ઞાન આપણી અંદર થાય કે હું સાક્ષી છું, હું પ્રેઝન્ટ મોમેન્ટ છું. તો આ જ્ઞાન છે એ અજ્ઞાનનું વિરોધી છે. અત્યારે તમે માનો કે તમે કોકને સમજાવતા હો અને તમને કોઈ એમ કે તમે ખોટા છો, તમને દુઃખ થાય. તમને દુઃખ શું કામ નથી થયું? કે તમે ખોટા છો એને કીધું અને તમે હંમેશા માનેલું છે કે હું જે કહું એ સાચું જ હોય, હું જેમ કહું, કારણ કે મારી આગળ અત્યારે પ્રકાશ નથી. એટલે આપણા અંતઃકરણ હોય ને એ અંતઃકરણની અંદર જેટલું ચૈતન્યનું સ્પષ્ટ, અત્યારે જેમ પાણી હોય અને પાણી ગંદુ હોય તો ગંદુ પાણી થઈ ગયું હોય તો ઉપરનું સૂર્યનો જે સૂર્ય હોય એનું પ્રતિબિંબ છે એ પાણીમાં હરખું પડે નહીં. એટલે આપણા અંતઃકરણની અંદર આપણું જે અંતઃકરણ છે એની અંદર વર્તમાન ક્ષણ આવતી જાય, આપણા આગ્રહો જતા જાય, આપણી માન્યતા જતી જાય, આપણી ધારણાઓ જતી જાય. એટલે આપણું અંતઃકરણ છે એ ચોખ્ખું થતું જાય, જ્ઞાનમય થતું જાય, પ્રેમમય થતું જાય. આ લર્નિંગ વાળું અત્યારે આપણી અંદર લર્નિંગ છે એ ખલાસ થઈ ગયું છે. આપણે એમ ધારી છીએ કે આપણે જ્ઞાની છીએ, આપણે પ્રેમવાળા છીએ, આપણે બધાને સહાયક છીએ. એટલે આપણું લર્નિંગ અત્યારે નથી. પ્રતિ ક્ષણે આપણે આપણી જાતને જોઈ તો લર્નિંગ કરીએ. પ્રતિ ક્ષણે આપણે જોતા હોય આપણી જાતને તો આપણી અંદર લર્નિંગ હોય. એટલે અંતઃકરણ જેટલા અંશમાં વર્તમાન ક્ષણથી અને વિચારોથી, શરીરથી, અહંકારથી સ્પેસ બનાવતું જાય એટલા અંશમાં એની અંદર જ્ઞાન પ્રગટ. અને જેટલા અંશમાં એની અંદર જ્ઞાન પ્રગટ થતું જાય એટલા અંશમાં, જેમ આપણે પૂનમ હોય છે ત્યારે શું હોય છે? પૂનમ હોય છે ત્યારે બરાબર સૂર્યનું જે પ્રતિબિંબ છે એટલે સીધું આખું દેખાય છે. તો કેવી રીતે દેખાય છે? તો એવી રીતે આપણી અંદર જ્યારે સ્વચ્છ થઈ જાય છે, આપણી અંદરનો અંતઃકરણ સ્વચ્છ થઈ જાય એટલે સત, ચિદ, આનંદ, અદ્વૈત આ બધી વસ્તુની અનુભૂતિ આપણને આપોઆપ થઈ. અજ્ઞાન છે એ આત્મામાં નથી અને જ્ઞાન છે એ આત્મામાં નથી. આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે. એ અજ્ઞાનનો પ્રકાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. અને પાછું આપણું જે જ્ઞાન સ્વરૂપ છે એ અજ્ઞાનનું વિરોધી નથી. પાછું આપણું જ્ઞાન સ્વરૂપ છે એ અજ્ઞાનનું વિરોધી હોય તો અત્યારે મને અજ્ઞાન છે એને કેમ પ્રકાશ કરે છે, એને અજ્ઞાનને મિટાવી કેમ દેતું નથી? અત્યારે જે આત્મા છે કે નથી છે, તો અત્યારે છે છતાં અજ્ઞાન છે એને દૂર કા નથી કરતું? અજ્ઞાનનો પ્રકાશ કરે છે, અજ્ઞાનને દૂર નથી કરતું. તો એ કે અજ્ઞાનને દૂર કોણ કરે? તો એ કે વિશેષ પ્રકાશ. સૂર્યનું કિરણ છે, સૂર્યનું જે કિરણ છે એ કઈ ભડકો ન કરી શકે, બાળી ન શકે, પણ ઓલો કાચ લઈને એને જો કરી તો એ બાળી શકે. એમ આપણી અંદર એટેન્શન અથવા વર્તમાન ક્ષણ આપણી અંદર જયારે પ્રગટ થાય ને એટલે વિશેષ જ્ઞાન કહેવાય. અને વિશેષ જ્ઞાન છે એ અજ્ઞાનનું વિરોધી છે. એટલે સાક્ષીનું જ્ઞાન, દ્રષ્ટાનું જ્ઞાન, તુર્યનું જ્ઞાન આપણી અંદર થાય કે હું સાક્ષી છું, હું પ્રેઝન્ટ મોમેન્ટ છું. તો આ જ્ઞાન છે એ અજ્ઞાનનું વિરોધી છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન અને અજ્ઞાન બેયનો પ્રકાશ કરે, એનાથી અજ્ઞાન જાય નહીં. અજ્ઞાન એનો વિશેષ પ્રકાશ, આત્માનો વિશેષ પ્રકાશ છે, જે હોવાપણું, જે જોવાપણું, જે અવેરનેસનું તત્વ, જે પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ છે એ અજ્ઞાનનું દૂર કરે. એટલે જ્ઞાનથી માંડીને અજ્ઞાનથી માંડીને ઠેઠ નિર્વાણ લગીનની બધી યાત્રા છે એ અંતઃકરણ છે, આત્માની કોઈ અવસ્થા નથી.
એટલે જેટલું આત્મતત્વ સત્વ રજસ તમસ વાળું જે આપણું અંતઃકરણ છે એમાં રજોગુણ અને તમોગુણ વિશેષ છે અને સત્વ ઓછો છે. એમાં પ્રતિબિંબ આત્માનું પડે છે એટલે શાંતિ નથી, આનંદ નથી. અને જેટલો અંશમાં અંતઃકરણ ચોખ્ખું થઈ જશે તો એનું જે પ્રતિબિંબ પડશે, આપણી અંદરનું જે હોવાપણું, જોવાપણું, અવેરનેસનું તત્વ, આનંદનું તત્વ એ આપણી અંદર પ્રગટ